મારી માની છોકરા મહિનાથી મોદો છું પણ આ રોમસા જો કોઈ ખબર કાઢવા આવે તો ના ખબર કાઢવા જો કોઈ આવે તો મારા બેટા ગોમના કદી આવતા નહીં. હા સાડા એટલે મારા છોકરો એ ચોકણ ઘેર હોય ને બાયડી આ ઘેર હોય અને હોય કંટાળો લેવડાવો એક તો આવ્યો પેલો ભાઈ અરે બેહો મસા બેહો થોડી વાર તો બેહો ના બે હા એવું નહીં પેલો બળજો શું છે તોડી નાખી દે રાસ લઈને જવું બંધવો છે આ બળજો તો ગોમેલી નહીં જાય મહિનાથી મોદો છું ખબર કાઢવા તો આવો લે ના વાત નહીં બે આવ્યો એટલે આ ખબર કાઢો લે કોકદાર તો ખબર કાઢો ફાટી પડો પછી આવશો કાઠડી ઉપાડવા તમારી બધા ખબર કાઢી પણ તમે મૂળ ઉતરીને જોયું છે કે મારા પાસે કોણ કોણ છે બેતું નહીં કશામ ખબર કાઢવા આવતું નહીં. એટલે હું કહેવા માંગુ છું તમે સ્વભાવ સુધારો પછી કોઈ ખબર કાઢવા આવશે તમારી તમારા પાસે કોઈ બેહવા માંગતું નહીં. જાતા હેડ ફોડા હેડ નહીં ખબર કાઢવી મેં કા હા શું કે કળવું લાગે છે તમને. નહીં કોઈ તું ખબર કાઢવા હું હાથો થઈ ગયો મારી નહીં તમારે કોઈ છોકરું ખબર કાઢવા કદી ખબર કાઢવા જો છે બધા ગયા છે મારો અમાર તો હવ આવે છે તમે તમારો સ્વભાવ સુધરો તો હવ કોક આવે તારા હગે વાલે ખબર કાઢવા જો છે કદી જિંદગીમાં કોઈના ઓછાંગ 5 રૂપિયા મેલ્યા હોય તો ખબર હોય કા હારો કળા કરશો ને જગડતે હોય નહીં ખબર કાઢવી ઉપરથી હા સડાઈ ના જા થતો રે કોણ એ નહીં ઘરમાં મોટો મારવા દે છોકરાને કહું થોડું પેલું ઉકાળો કઈ ને આદુવાળો ત્યાં હા બે છોકરો મારો બેટો આવતો ને એ બરોબર અને આ આપણું છે હા આ બાપો શું લે છે એ જ કાપુ કરવા હોય આતા છે ઈ પડ્યા રહેતા હોય તો મને જપ થતી નહીં બોલો તમે ગોમાં નહીં જવું એક કામ કરજો ઘરમાં બેસજો અમે કોક ને કોક મંગાવશે પાછા હટ પકડશે આ ખાવું પેલું ખાવું અને પછી ઉપર જોઉં. શોખ નહીં લે બાયડે એ છોકરા શું છે મારવા જ બેઠો છે પોણી તો બે મેલ અરે પાણી તો પણ કહેતા તો બૂમ પાડે તો હું ના લીધો હતી કાં હા મને બૂમ પાડવાનો આટલો મોદો તો હા સડે છે પોણી મેલી શકતો નહીં અને ખાવાનો ઠેકોનો નહીં આરડો ગયું છે મારે પેલો શીરો બનાવે છે તે રહ્યો ને તમારે પેલું મોડું બનાવે છે પેલું ખાવાનું નહીં તમારે એટલે પછી રેત તમે ખાઈ પતી કરજો તમારે બેને શીવડો ને મારે મોડું પણ તમારે પેલી ડાયાબિટીસ નહીં ડોક્ટરે ના પાડે છે ખાવાનું બધું ગળ્યું બળ્યું અને ડોક્ટરે ના પાડી છે તો તારા બાપને ડાયાબિટીસ છે તો તારા છો આ બધા હવાજ કરવાના આવે છે તે અમે ખાવાનું મૂકી દઈએ તાં ખાવાનું મૂકી દઈએ તે તકલીફ છો મને પણ તમારે શું શોખ કરવાના આવે છે હું મરવા પડે છું સારું નહીં કહેવાનું અહીં બેહી રહેતા હોય તો બેહી રહું અમે તો ઢાળિયામાં આલ્યો છે ને પેલી ભેંસોની બાજુમાં ખાટલો ના હોય તો એ ટીણિયા તું જા અને પેલો લોખંડનો શીલો લાવી નીકળ મને હોકરા કાઢી બંધી નાખ મોસો કાઢ નાખ કઈ બખાડા કરાય ને તો બેહો હું આલજો ખાવાનું હતું ખાવા ના લઈ જવું તે ફોન તો કરો છે આ બાયડીને કહું છું તારા બાપાને ફોન તો કર મારે ખબર કાઢી દો કરે તો મારા બાપાને ફોન ને તો કે આઈશું એવું કરીને પછી આવશે હા કોમ તો આખી જિંદગી હોય પણ શું ખબર કાઢવી છે મરી જા પાછું કે આવજો ડાયરેક્ટ મોહણમ નાવા ઠાઠરી ઉપર આવજો ડાયરેક્ટ ધોતિયો ના લાવતા તમે તો મારે હોળ ઉપર નાખવા શાંતિ રાખો હા સર છે હા સળકે ધડો એ તો પારકો છે લ્યા તું તાર મા બાપ તારા મોમાને ફોન કરી તાર મોમાને ફોન કરજે આવું મારે ખબર કાઢી દો તમારી ખબર કોઈ નહીં કાઢવા આવો છો સમ બધું કાઢી નાખ્યું હવે તાર માં મરી જાય તારનું હોય કાઢી નાખ્યું છે શું કોઈ નહીં જ્યાં છો તમે કોઈ હગાવાલાને કોઈને ખબર કાઢવા જ્યાં છો આ સુધી કદી આવડા મોટા થયા અને કોઈના આખા ગોમમાં છો કોઈના જોડે સારું રાખ્યું છે સંબંધ હા તમારો સ્વભાવ કૂતરા જેવો છે તમારી કોણ ખબર કાઢવા આવે એ તો જવાનીમાં અમે જોર હતું તે બધું ધીંગાણો વેચીને આવ્યો ધીંગાણો ખેલી નાખ્યો એ તો જુવાનીનું જોર હતું એટલે અત્યારે છ હું કોઈનો કોઈ બોલું છું એ વખતનું કરવું અત્યારે નળ હશે તો કોઈ નહીં આવે મારે ખબર કાઢવા કોઈ કૂતરો ભાઈ ના આવે અરે કોની આવી થાય એ તમે જો તમે એક કામ કરજો આ બહેણી ભરીને મૂક્યા છો એટલે ઘડીએ પડી આયા ને કરો જો બહેણી મૂક્યા અંગૂઠો લેવા આવો હમણાં પેલી જમીનનું પાછા તમને કરી આલું તો લઈ લેવું કૂતરા જેવો સ્વભાવ હતો તમારા બાપાનો હું હા અલે ટીણિયા
એટલે એકલા ને મને ઢાળિયામાં કંટાળો છો ને બાજુમાં ખાલી બાયડીને 2 જણા આવીને ખાલી એટલું તો પૂછો કે બાપા તમારે સારું થલે મને એકલા ને એકલવાયું લાગે નહીં ફાવતું લ્યા. તમારે શું ગોમ બાર મેં ક્યાં છે ગોમ બાર મેં ક્યાં રીતે જોડો પોણી આલુ ભરી રાતે ડોખાઈ જાય છે. બેટા બાળી હા સાડા છ અમાર તો આ છોકરા માથા પડ્યા. તમે તો આવો બસ હેજો અને મોજ કરે જો મજાક ઉડાવો તગાલા જોવો ખાટલા જોતે છમ પાડોશી આટલું ના કહું કે બે આજુ બેહવા આવો બધા તગાલા જોવા વાળા જ છે. હા તમારે વિભાઈનું ઘર છે ઉભો ટકાનું છે મારે બી જબ્બર બનાવ્યો ખરેખર મારે આવો જ પ્લાન છે તું પેલા ટાંકી બદલવાનું કર સાપરાનું મહેમાન ગચી મેં તમે આપણું કાઢો મેઠાજી એ મેઠાજી હા ભાઈ આવો એ આવો રામ રામ શાંતિ કેટલા ભરાડી આજે પડો તો આગળ એ નહીં લઈને મજાક નહીં મિલતું દીધું તાનું પૈસા તો 10-12 લાખ રૂપિયા ખર્ચવા પડે ભાઈ સુખ શાંતિ કે આવો શાંતિ એટલે ભોળિયો દેખાતો નહીં હા ભોળિયો દેખાતો નહીં એ બધો જશે હેતરમાં હા આ તમાર કોણિયા તો ને હાલ જતો રે બધો બરાબર અને બધો સાર લેવા જોશે જવું પડે ને ભાઈ આ ખબર હો હું તો શાંતિ બીજી તમે ફોન કર્યો તો પણ વાટ જોઈ પણ તમે ના આગળ પેલા એટલે હું પેલો પડ્યો છૂટી ગયો તો કે બંધવા ગયો તો શું થવાય વેતરમાં બસ વાવેતરમાં ઘઉં કર્યા થોડા ને તમાકુ પછી આ મેલું પાછું ના ધ્યાન ચા નહીં મેલો આપણો હાલ હા ચા મેળો બસ આવશે મેલસી હા, એ તમને આવતો જ હશે. વાવેતરમાં ઘઉં કર્યા છે બરાબર. થોડી તમાકુ કરી તમાકુ પૂછી છે હું છે બીજું તમારે બસ શાંતિ એકદમ બસ તમે બીજું હું અરે મેઠાજી હા અમારા ભાઈબંધ કરવોજી દેખાતા નહીં યાર અરે આમ તો યાર મારા ગામમાં તો આવું વડનગરમાં તો ફોન કરાવ્યો કે ના બોલો અમારા ગાઢ મિત્રતા બેવાની તો એટલે હમણાં હું છે ઘેરથી નીકળતા નહીં બીમાર પડ્યા છે થોડા એટલે હમણાં ઘરમાંની જો નીકળતા જ નહીં ઓહો બીમાર પડ્યા છે બીમાર પડ્યા છે એટલે શું જતા જ નહીં હવે ઘર એ ખાટલા ઊંઘી રહી કાલે બચી મને તો કોઈ સમાચાર ના કર્યા બીમાર છે એટલે આમ તો તમને ખબર છે ને ઉભા ના રહ્યું પાછા તો બ્રો ઘટુજી એ બે જણા બેહો હું ખબર કાઢતા હું હા ખબર કાઢતા કળવાજી ની ઓ મારી વાત સાંભળો એ ભાઈ કોઈ જવું નહીં બેહો બેહો એ તો ના ના મેઠાજી મારા મિત્રતા જબરજસ્ત છે મારે જવું પડશે ખબર લાવવી પડશે મારી વાત મોનો કોઈ જવું નહીં બેહો કોઈ મજા નહીં બેહો ને તમે તઈ બેહો હું જતા આવું દે ભાઈ હા. બેહો કોઈ જવું નહીં એના કરતી બેહો ના ના હું આવું છું તમે એ તો પછી ઈકણ આવું તો તમે ભેગા થજો હોય જવું નહીં રહેવા દો સમાચાર મળી સમાચાર મળી ગોમમાં આવ્યા છે ખબર કાઢવાના આવ્યા એવું થયું ઉભું રહે જવું પડે વાઘુજી ઓય. બંદી કહેવાય પણ મોને આ તો સારું હતું મારી વાત જતા હોય તો બેહો. હા ખબર કાઢવી પડશે એ મારે. ભાઈ બેહો, ચા પોણી કરો ઈસ. ના હા હું આવતે બેહો તો ખાટલો આખો લે કરું હા તઈ ઓગો તો અને એ સમાચાર મળે તો ખોટું લાગે ખોટું નહીં લાગે બેહો તમે મારું કીધું મોનો ખાલી 10 મિનિટમાં આવતો 10 મિનિટ રહીને તરત આવી જોવેલો અરે ભૂલી ના જો લેવાનું મને ના ના છોડીને આવું એટલી કર આવી દઉં ચલો હા બે હા? હું ખબર કાઢતા હું મોદાસની આ ખબર કાઢવી પડે કે મારે અમારે એ ભાઈ મોને ના જવા દો તમે લે હો તમે મારું ઘર જોવું જોવાળો જેવું બનાવી છે જોવું તો છે મારે અંદર તો જો છો માર્બલ ને ક્યાંથી ઓબળો હા શાકનો રોટલો બની ગયો ભાના આપ્યા હો અરે ઊંઘ્યા શું ઘરે ઘડી મથીને ઊંઘ્યા છે ને આમાં બખાડો કરી થોડી વાર રહીને ખવડાવી હાલ લઈ શકે બૂમ પાડે એટલે કહેજો પછી ટિફિન આપ્યા હો છે આજે પછી હું હાલ લેવું તો પછી નહીં આપવા તો તોય રોમાયણ કરશે પણ હાલ ઊંઘ્યા છે મને એ બગાડી અને પોતાનો બખાડા કરશે આવો મજામાં ફાયદા બાપુ કરવો જી કોમ હતું કોઈ ઓહો હમાસા મળ્યા વેવાઈ નીકળ આવ્યો તો બેઠો જી મારી વેવાઈ થઈ એ હમાસા મળ્યા કે બીમાર છે જે ખબર કાઢતા હું બીજું કરમ ફૂટ્યા એ પેલા રહ્યા
આ પેલા ઊંઘ્યા અમાર ડાળિયા મેં કાટલા એવું ગયા ઓવા છે એક્ટિવા મિલ ચાલશે ને હા વાંધો નહીં મેકો હા હેડો લઈ દો આ મહિનેથી બીમાર હતો, પણ પહેલો વ્યક્તિ આવ્યો જે બાની ખબર કાઢવા આવ્યો હોય. ખોટા આયા બોલા મહેમાન આપણે આ ભાની ખબર કાઢવા બોલો કોઈ નહીં, મગજ પાકશે એટલે ખસશે. ધાર ના પૂળા છે જોવું પડે કે ભાઈ કોલ હરી હોય તો આ તો કોકનું પછી કોલ રી હોય. પોપટલા હા કડવાભાઈ છોકરાએ તબેલો જબરજસ્ત તોડી પહોંચ્યો છો મજબૂત બનાવે ભાઈ. રોગ જેવી તો ગડારો મારી મેં બનાવ્યો છે. લે હળો એ હા ગુગળ મન્યારો હું સમકાવો છો. કેવા ભાઈ બે હક લ્યા હા બે હક ટાઈમ જ થયો છે તારે બેહવાનો આયા બે હક લે હું મોદો છું મારી ખબર તો પૂછો. આખા ગોમને ખબર છે કે તમે મોદા છો હા તો તમને જ નહીં ખબર. બધાને ખબર છે થોડી વાર તો બે હક ખાલી 5 મિનિટ બેહો. અરે 2 મિનિટ બેહવાનો ટાઈમ નહીં અમાર પાસે તારે આવ નહીં એવું હોય જવું છે ઉતાવળમાં છીએ લે ઉતાવળમાં તો નીકળો થયો નીકળો ઉતાવળમાં સોથી આ ગોધા ગાલો તો તમારા પાસે બેહાય કોણ નીકળો પછી તો ના ના આમ તો વિડીયો તોણી હોય એટલે આઈ જાય ફટ દઈને ચાલો હું મારી છોકરી પછી એ હો તો હું બી ખરાબ કરાતો હતો બસ કોઈ ખરાબ તે ખબર લેવાય કોઈ હા કડવાજી કેવું છો તબિયત છે જા પણ એમ કેવી પડે કેવો ભાઈ હું ઘણા મારા દાડા વેભાઈને એકન આવ્યો હતો હે વેભાઈને એકન આવ્યો હતો એક્ટિવા લઈને હા. તે સમાચાર મળ્યા કે તમારા ભાઈબંધ તો બહુ બીમાર છે એ તો ના પાડતા હતા હું કીધું મારા ભાઈબંધની હાથવી પડે યાર છે બરી ભાઈ છે બરી આખો ફોમરી મારા છે વેભાઈ શું કેવું કે હા. હું શ્વાસ સરસ છે શ્વાસ નહીં એમાં શીખર છે ભગવાને હું કહું 5મી ગણતરી નાખી દીધી છે કહું આમ તો દવા બવા ચાલે છે દવા ગળી ને મોય પાણી ના હોય એટલે હું તો કોળી તો ભરાઈ રહે એટલે પાછું ઉતરો એટલે ડફ દઈને બહાર દવા ચાલુ રાખવાય દવા ચાલુ રાખશો તો રિકવર થઈ જશે કમ્પ્લીટ શ્વાસ બાદ નહીં સર રિકવર શું થવાય તો શ્વાસ ઉપડે એટલે રિક્ષા આવતી નહીં ખાધું સ્વાથી ખાઈ યાર શું આવ્યું છે તે ઘેર ઘેર કશું વાય ખેતરમાં. નીલ કર્યું કરી દીધી છે. નીલ કર્યો બસ મેં કીધું વધુ આવા ઉમેર શું કરો ના ના સારું સારું તો વચ્ચે એટલે તો આગળ આગળ પડ્યું મોટું થશે થશે હમણાં આડા આડા નહીં કરવું હવે મારે થોડા કોમમાં આવ્યો તો હા. એટલે કીધું 10 મિનિટ કાઢી આવ હવે સુધી તમે આરામ કરો અને કોઈ કોમ કાજ હોય તો મને ફોન કરજો પૈસે પણ ટિકિટ ભાઈ બે કમાં હાલ આવીને હાલ છે થોડી વાર તો 2 કલાક હું બીમાર છું મને થોડું એકલ વાયુ લાગે છે. બે થોડી વાર તમારો પ્રેમ ભાવ મને ખબર છે મારો પ્રેમ ભાવ સામે લાવ સા નહીં મેળવ કોઈ પાડો? મારે મોડું થાય છે ખાલી 10 મિનિટ રોકાવાનું છે ત્યો અને આ ખબર લેવાઈ જઈ બસ બીજું બે હો પણ આપણે થોડી ખાલી 2 મિનિટ બે હો શું આવ્યું ઘેર જવા દો ઘેર શું આવ્યું છે નીલ કર્યું નીલ કરજો ઓહો જરા બે બે હો પોદો વાદો છે કે કોણ ખરું તો જા હા સાડે વાઈ સીધી 2 વર્ષ છે ભાઈ હા. આડો પડવો તો આડો પડો થાક લાગ્યો હોય મને તો. જવા દે મારે મોડું થાય છે. કાલ મુસાફર કરીને આવ્યા તમને થાક લાગ્યો છે આડા પડો ના તે બેહો મારે કોમ શું મારું છે થોડી વાર ખાલી બે હો કે જવું પડશે અચ્છા બે હો કે હમણાં હાલ હમણાં ફટાઈ ગયો હમણાં સાંજ નો કહું છું બે હો તમને ખબર તો છે કે મારો સ્વભાવ મારે કોમ છે હા તો બસ વાતો કરો થોડી વાર મજાક કરવાનું છે. મજાક ના કરો ફાઈટ દે હમણાં 2 ભાગ થઈ જાય સીધી નાખ્યો વસી વસથી આ બીજો લઈને બેઠો છું જો આ વાર ખાલી થાય ને તો આ વાર પાડી દે જવા દો તું તું ભાઈ. બે અમારા વાલા આ તબેલો આપણો છે તું તારા વાટા માર જાય એવું લાગતું હોય મારા પાસે ના બે ઊંઘ તે એવું તો ઊંઘ ના ના હું નહીં ભાઈ હું નહીં આ કાયમ હું હોય જ ઊંઘું છું ઊંઘ હું આ દવા કરું તારનો હોય જ પણ આવી તી કોણ ગારા યાર ટેક્સલા મેરી મેરી હું ઊંઘાડું ઊંઘ કવાલા આપણું છે બધું આ તબેલો જો શેર સુધી તોડી બાજુ એ પટી મટી ના મારતો તો પાડી ગયો હો. નહીં હોય ઓટો મારું તો આ એમ કહો તબેલો બેબેલો જો ખાલી બોલતા રહો હા બસ મને અવાજ ખાલી કોને સંભળાવો જો મને એકલું લાગે છે જવા દો કે મને હા. જવાની વાત ના કરો લ્યા મારે મોડું થાય પણ. છોય નહીં જવાનું મહેમાન ગતિ આવ્યું ભલે મહેમાન કે પેલો મારો ભાઈબંધ શું પાડી ગયો ભેટ દઈ દોડતા ટોટીઓ ફર્સ્ટ લઈને નીકળી જશે બસ એક બે હોય બે આડો બાતો થા અને ખાલી અવાજ ચાલુ રાખ હા બોલ ભાઈ હું જોઈ રહું ખાલી બોલ હું ખાલી 10 મિનિટનો ટાઈમ કાઢીને આવ્યો તો ખબર લેવા તમારી મને જવા દો છોય જવાનું નહીં
એ તને ખાટલો એ અરે આવી રીતે કોણ રાખે યાર એ રહે ખાટલો એ પોતી સુધા હું અંદર દાળવા રહેતું ના થાય ના 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 મારે મોડું થાય છે એ કહું છું મોરું હાનો થાય છે મેઠો થાય ચાલુ ચિંતા કરે નહીં હા અને શું આવ્યું છે આપણે હા બોલો હા શું આવ્યું છે શું ફરક પૂછ્યું યાર દિલ ગળ્યું આ ફોન આવ્યો મને વાતો કરે કે ફોનમાં વાતો કર્યા વગર હાલો હા આવ્યો હા નીકળ્યો છો નીકળ્યો હું જાઉં મને જવા દો હવે શોખર નીકળવાનું મારી પેલા વેવાઈ છે વાત જોઈ છે મેં મને એ ભાઈ જો તેલ લેવા તારે જોયેથી નીકળવા જ નહીં તું તારો બે તો હું ખળકો કાઢી નાખ્યો ફરીથી દઈ શું થાય છે શું આ ઈ બે આ બેઠો ને અરે દર્પણમાં મોઢું જો તને એકલો એકલો લાગતો હતા દર્પણમાં મોઢું જો દે હું તો બધું હરખી ગઈ અને બે ભાઈ તું તારે વાતો કર ખાલી બસ મને અરે હારે મારી માની છોકર તને જવા દઉં છે રીતે જવા દઉં કે આ આટલી ઉંમરમાં મને આજ પહેલી વખત તું ખબર કાઢવા આવ્યો છું મારી અને હું તને સહી જવા દઉં જા મરી જાઉં પણ જતો રહેજે અત્યારે નહીં જાઉં સહેજ દેખાતું નહીં કોઈ યારું બસ મારા ભાઈ ખાલી તું વાતો કર હું વાતો કરું પણ તને ના હું તું ખાલી મને પૂછ તું ખાલી મને પૂછ હું પૂછું પણ કે દવાખાનામાં કેટલો ખર્ચો થયો અરે દવાખાનું કેટલો ખર્ચો કે દવાખાનામાં જોન ગણીને બધું 2.5 લાખ જેવું થયું બસ હમો જોઈએ તો પૂછ સમજો કોઈથી ગાડામાં જોઈને ગાડામાં તો જઈને ગોમના ગોદાથી રિક્ષામાં બેઠો રિક્ષાવાળા આગળ ચાલે વિનગર થઈને પંચર ઈ આડા ખા કર્યા તે 2 કલાક ઈ કાઢ્યા પૂછ તો ખાલી પૂછ હું પૂછું પણ હું પૂછું પૂછ તો ખરા પણ રિક્ષામાંથી બસ અમે શું કર્યું શું કર્યું કી શું કર્યું રિક્ષામાંથી ભૂઈ ઉતર્યા પૂછ તો ખરો પણ ભૂઈ ઉતરીને અમે શું કર્યું તું પૂછવામાં પાછો પડે મને વાત તો કર જ હું તું વાતો કરવા બે થોડી વાર એથી પછી અમે બસમાં બેઠા મને સીટ મળે ને તે કે ડોશી ગયડી અરે ઈ શું થાય છે લ્યા કોઈ પૂછવા બે હારો છે વાતો કરજો મને એ તો હું તબેલો પર બતાવું છું પછી એ ડોશી મને કે ભાડી તમે મોદા છો બે હાર છોકરો તો ના ઢંગ ઢાળા વગરનો તે 500 નોટ કાઢી તે છૂટા જ નહીં અલ્યા પૂછતો ખરો પણ શું ખારો પણ પૂછું અલ્યા છૂટા ના થાય ના મને થાક લાગ્યો છે યાર મને જવા દે નહીં આવે યાર અલ્યા છૂટા ના થાય ના પછતાવ છું છૂટા ના થાય ના પછી વાત કરું છું છૂટા ના થા એટલે અમને કંડક્ટરને ઉતારી મળ્યા એસટી માંથી કંડક્ટરને ઉતારી મળ્યા ઈ હું જોઈ છે સિરિયો હમું મારા હમું જોઈને વાત કર કે પછી તો પોસ ઉતારી મળ્યા પાછું હું કર્યું શું કર્યું અમારો ગામનો છોકરો આવ્યો પહેલા જ દેવ આવ્યો અને કેણીઓ મારો છોકરો મને કહે બાપા તમે દવાખાને પહોંચતા થો અને થોડાક આગળ જ્યાં અને પેટ્રોલ થઈ ગયું ખરું થઈ ગયું પણ પૂછ તો ખરા થઈ રહ્યા અલ્યા પોતાનું હું પૂછું યાર હું લે ખબર કાઢવાનો ગુનો કર્યો હું પછી અમે એથી પછી રિક્ષા બોલાવી બીજી દવાખાનામાં પહોંચ્યો ને ડૉક્ટર હાજર નહીં પણ પૂછ તો ખરા હાજર ન તો તે પછી એમ તો પૂછ તારું બેટ જાય હું પૂછું રે હું પૂછું આપણે પૂછ આ હું દઉં પણ ડૉક્ટર હાજર ન તો તે પછી હું કરી એમ કહું છું એવું શું કર્યું હું કર્યું કે હા, એમ કહું છું હું કર્યું કોઈને મેડિકલમાંથી દવા લઈને પાસ થાય હું પાછા પણ પૂછ ઘેર આવીને પછી હું કર્યું પછી હું કર્યું એમ તો પૂછ મેડિકલમાં ગોળીઓ લઈને તારે ગરું છું કે હજી સુધી એ જ ગરું છું અલ્યા પૂછ કે પૂછું છું અરે એમ કહું છું ઈ હારું, તબેલો છો હા, જો પણ વાતો કરતો રહેજો વાતો કરતો રહે તો ભરવાનું છું હું મેં ભરવાનું છે બધું શું જવું મારે જઉં છું તો છુટ્ટી ફરથી મેલા છે પણ જોરથી બોલ કે મને તો કોને ઓછું સંભળાય છે જોરથી બોલ મને એકલવાયું લાગે છે ઓભળો ઓ ઓભળો પૂછો આ મહેમાન ને ભાઈ તો જબરી જોવામાં અહીંયા આ બા તો જો ફરી ફરી નાખો તબેલો બતાવે છે ને. ઓલે આ છે ને આ જૂના ભાઈ બંધ છે ને જૂની વાતો ખોલી લાગે છે બે ભાઈ પેલા એવા મહેમાન આયા છે ભા જોડે ખુશ છે ને કે બધા એમનાથી આખો નાખતો પર કોમનું કોઈ બેહવા નહીં આવતું એમના જોડે આ જોઈને ખાવાને હું જશે જોજે જરાય ને ના તો ખાવા નોમ લેતા નહીં ને કાટલા વાગે તો બુમાન રાડો કરતા હોય આ રણ બાપાને યોને મન હળવું થાય
અને પેલા મહેમાન અને બાપા ઘડી બેઠા તો એને સારું થાય શું કેવું હો બેઠા જવું નહીં હો વાતો આવું વાતો કરો છો મગજ ખાઈ જાય પછી આલે ખાવાનું મારું પેલું વાઘલો કે ચેટલો રહ્યો હજુ આવ્યો નહીં લાગે મૂકી તો ના નાહી ગયો મહેતાજી ઓ મહેતાજી હા હગા બોલો ઘર બનાવ્યું છે હું છે રોટલાની તૈયારીઓ કરાવું છું ના કરતા બેહો રોટલોની તૈયારીઓ કરશું પણ તમારી ભાઈ ચમ હજુ આયા નહીં હા આવશે ચિંતા કરશો ને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તો આવશે બરાબર શાંતિ તમે બેહો પણ હમણાં મૂકીને જતા રહ્યો તો અરે મૂકીને ના જોય અને મૂકીને ના આવી જાય તો હું શું ને તમને મારી ગાડી લઈને મેળવા આવ્યો ગયા ભાઈ ના જોઈ નહીં હા બેહો હા શું કીધું આવશે ચિંતા કરશો ને બેહો એટલે આવશે હમણાં હાલ હમણાં હો ઈ આવજો હારું જ ને આવશે કરવા ભાઈ જવા દો મને જવા દો સોય નહીં જવાનું મારે વાટ જોઈને બેઠા છે નહીં જવાનું સોય કીધું તું ખરું કે મારી માની છોકરાને છુટ્ટી આવશે હાજી ભાઈ દઈ ગોડુડા પડીને કપાઈ જાય છે. તો થઈ ગયું શું અને હું આવ્યું છે લે? તી ફરકી શું આવ્યું સર લીલ કર્યું કે ખાતર વાતર નાખ્યું ઓ નાખ્યું મારે પાછળ ડોક્ટર પાસે બતાવવા જવાનું છે કાલ પમદાર હું કરું હું ના કરું છે પહોંચી છું મારા વેવઈને એટલું જ કહેજો તમારા વેવઈ ફસાઈ ગયા છે એ મારા મેઠાજી વેવઈને એટલું જ કહેજો તમારા વેવઈ ફસાઈ જશે અમાસર પોકાળજો મારા વેવઈને તમારા વેવઈ ફસાઈ ગયા છે તમારા વેવ- જબ્બર ખાઈ લે તું તો હા જબ્બર ગાયો ગાયો મારો ભાઈબંધ કલાકાર છું કલાકાર શું વાત કરે છે વધાવો ના તો વાતો ના આવડતી તો આપણે આવું ગા શાંતિ આવું ગા હું તો હોભળું મારે તો ખાલી હોભળું જ છે ખાલી આવું ગા તને ગમે એવું ગા અરે મેં ફસાઈ ગયો ગઈને ફસવાનો છું હું તું કરવાનું મસ્ત ગા જે મસ્ત ગા તને જે ઉભા આવે એવું ગા જોરથી હા? કહું તો છો હમણાં તો કીધું છું જોરથી दिन महीने साल गुजरते जाएंगे ला 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 એટલું આવડે સાહેબ એટલો ના ચાલે યાર હવે બીજું ગા આપણે એવું થોડું થાય એનું હાટું થોડું તો બીજું ગાવાના પકડાઈ ગયું પાછું પકડાઈ ગયું પોપટ જોણીને મેં તો પોજરું ગરાયું લ્યા હુલા 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 કોયલ તારી બોલી મને હુલ્લા પછી કોયલ સાથે આવે યાર હુલ્લો ને હુલ્લો જ આવે આજે હુલા તારી બોલી મને બહુ મેઠી લાગે જવો નહીં જવા અરે જવા દે ભાઈ મારે પેલા વાટ જોઈને બેઠા છે યાર એ તો વાટ જોઈ જોઈને તો જતા રહે છે ઘેર એ તો એવું હોય તો પછી હું સ્પેશિયલ પણ રિક્ષા દયા નહીં પડતી રોવું જ તોય વાતો કરી કીધા અરે તમને હાલ મળવાના હા કઈ ભાઈ તે ફોટો ડાળ મેલું છું ફાટાજી હા કોઈ મેઠાજી ની હું લેવા લઈને આયા છો કોઈ કોમ છે અલ્યા ભાઈ મારે કોમ નહીં મેઠાજીનું હા પણ પેલા કડવાના તબેલામાં જોયું તું પેલા હગાનું હા તે એ હગો ગાતા તા ને એ એમ કહેતા તા કે હંદેહો મેઠાજીને પોકાડજો હા તમામ હું વિચારતો મુકતા આવું ગોનું તો સોય હ નહીં આપણને અણહાર કર્યો ગઈને અણહાર કર્યો ખબર તાર્યું હતું ભાઈ ધાર્યું નતું ફરસી હતી હા ફરસી હતી પટલાલ ખરું ને જતા જતા રેલા છે પણ ફસાઈ ગયેલા લાગે છે ઓ ભગત કોના છો અમે વડનગર ના આવીએ હા વડનગર વડનગર ના શું? હોય કેમ આવ્યો તે આ પેલા વાઘુભાઈ નહીં ઓહ. અમારા ઈવન ભાઈ ના ઘેર હા, હા, આવ્યા. આવો, એ આવો, આવો, આવો. હા, તો હલો, મજામ અલ્યા ભાઈ આ અમાર વાઘો જ્યો છે 10 મિનિટ નું કઈ કે ખબર કાઢીને આવું 3 કલાકથી બેહી રહ્યો છું ભૂષણ તરસ્યું આ બરાબર તમે કીધી ને વાત હાસી નીકળી આ લાગે ઈ ફસવાને લાગે છે હો પણ વાત સાચી છે પણ એકલા બે રહ્યા છે ઈ કરે એ મેઠોભાઈ શીખે નહીં તો કો પાડે મેઠાભાઈ ઓ મેઠાભાઈ અરે ખાટો ભાઈ હા એટલે તમે ઘરમાં તો ને આખો બાર બેઠા છે એ પેલું બધું જમવાનું બનાવી છે કેટલા ખાવાનું બનાવે ઓ બેહો બેહો બેહો, મહેમાન આવ્યા છે એટલે બે હવાર નહીં ટાઈમ લેવાનું
તમારા બે ભાઈ આયા છે હોવે ભાઈ આયા છે જ્યાંસી તે આવ એટલે ખાવાનું પછી કાઢવું છે એટલે પેલા કરવાજી નહીં જાય છે ઓ લ્યા ઈ જ્યાંસી યાર અલ્યા પેલા તમે મોણા તો જુઓ તાને ઈ ફસાઈ ગયા છે તમારા બે ભાઈ વાઘુજી તાને હું અલ્યા પેલો ભાઈ બેઠા ભાઈ પેલો વ્યક્તિ ખરો ને આબા નહીં દે તો આમ અમે નજરે જોઈશું આમ ફરસી લઈને ત્યાં જે તો તારી બોડી કાપી નાખ્યું કે માથા મેલાઈ યાર તમારા હગો થાય ને ફરી અલ્યા ગયેલો મારા વેવાઈ થોન હોય આ તરત મેં કીધું તું કે મારે ખબર લેવા જવું છે કે કળવાચી ની હું ના કહેતો તો કે નહીં જવું પણ ઉપર સલ્લા જો કયો અને આ ફસાઈ ગયો છે હા તે જઈને લઈ આવો ના ના સાચી વાત છે હું લઈ આવું હેડ. ખટકાઈ જજો કે માથું ના, 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 ના. વાંધો નહીં. વગાડા અને આપણે. તમે થોડા ચેતવી જજો પાછા અલ્યા મને ખબર છે એ એક નંબરનો ખરાબ માણસ છે લ્યા. અને બીજું શિખર આવડું હોય અત્યારે હતું ને શિખર મત ના ના જી હળ. લે હાલો પોપટ હા? લે હેડો. વાઘા કોઈ પટેજ નહીં નાખ્યો અરે પટાયો નહીં ડખો થયો છે હેડ જો તમારે આબુ છે બેહું છે કે જો ના આવું હું પાછું એ તો પાહો ને માથાનો ફરેલો છે કોકને મારે ડખા બહુ કરે છે એ ભાઈ હું માથાના ફરેલો હોય, પેલો ફરેલો છે સંદેશ પહોંચ્યો નહીં કે પહોંચ્યો જ નહીં પહોંચ્યો હોય શિખર સંદેશ પહોંચી જાય સારી વાત છે વેવાઈને સોળાવશે રાખી મને હા ભાઈ અરે લઈ જવું લઈ જા પરસર છે પરસર આ તો મારી માની છોકરા છોકરો ના પર બેહીન મને દોડાવતો ને મારા કેવું પડે રવા જા ઘોડાને ઘોડી દોડાવતો લઈ જાવ લઈ જા મારે નહીં લઈ જવું કોઈ મને જવા દો અહીંથી ના તારા નહીં જાવ આ તાર તારા ઘેર મોકલાઈ જાય હોશ કરી દેજે ને ખબર કાઢો આવે તો 5-10 મિનિટ હોય ખાલી આ તો 3-4 કલાક ના હોય અલ્યા પણ તું તો ભાઈબંધ છે થોડો મહેમાન છે તારા આનો ભણ આ દવાખાનમાં 10 દાડા પછી વતા જવાનું છે લાખ રૂપિયા ટેકો કરી 2 લાખ રૂપિયા ટેકો કરવા તૈયાર છું મને અહીં જવા દો ખાલી પણ જવું છે હું કમા ડાયરેક્ટ દવાખાનમાં 2 લાખ રૂપિયા લઈને આપણે હંગાથી ખાટલા ઉપર જ આવશે કા એમ કહું છું શું કા જવું છે મને ગા કોક બોલે કોક બોલતો નહીં એટલે મને કંટાળો આવે છે યાર શોમલ લ્યા શોમલ દેશી દારૂ શોમલ ના લે હવે તો સોય નહીં મળતું આટલામાં તો સોય નહીં મળતું સોય મંગાવો નહીં આ તો ગીત છે ખાલી ગીત છે એમ હા. હા તો ગા ગા બા લે મોસમ 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 હું આવ્યું છે બધા આપણે હું આવ્યું છે ઘેર? કાળામણી હા કાળામણી પહેલા જ કોઈક બીજું કહેતો હતો ને કેટલા પૂછ્યું યાર પોતરી પર પૂછ્યું યાર કંટાળો ના આવે કોઈને ઓય તો બોર જેવાનું બોર જો અરે હું તને જો ના પાડું છું કે તું તારો એક 10 દાડા રહે, હા ખાવું નહીં લેડો કે ખાઈ લો પછી ખા તો ખાઈએ હાલ ના હું પૂછ્યું પણ હાલ ના પાડે છે હા તો આ તમે આયા ને કાકા મારો એ થોડું એમ જો આ એનર્જી આવી શરીરમાં જો અડધું દુઃખ ઉતરી ના ગયું. નહીં લેવતા ના તો ટકો કરતા હતા બોલો ખાવાનું કીધું પણ હાલ લો કે તમારે ખાવું તમે ના, તમે ખો હાલ ના પાડે છે. તો એ અમે ખાતા હો. હા? તો એ ખાતા હો. ના ભાઈ બંને મેં લઈને હું ખાઉં તમે જોટી ના આવ્યો તમે હમણાં ખાઈ જઈએ ઠરી જો જાય તમે- ના બાયડી તમે છોકરો બે ખાઈ લો હવે તમે ખાઈ જઈએ. હા ના પાડે છે હું કીધું સાંજનો કગરું સવારનો કગરું ત્રણ 4 કલાકથી કહે ખાઈ રહ્યા પણ કે ના મોડા ખાઈએ છીએ હું ઘે અને દૂધ ખાઈને આવ્યો અરે આવો પણ જલ્દી હા આવો. તમે જો અમે ચા ખાઈએ પૂરો કરતે હો પેલી ભાઈ ચાલશે કંઈ કરવું નહીં. ઈવન કીધું જવા તને નહીં કીધું પાસ ઓહો, હમ, હમ. સારું કરું હું યાર કંટાળી ગયો છું યાર આઈને પસ્તી ગયું હું તો તું તાર તને કશું વાતો ના આવડતી હોય તો કોઈ નહીં તું ખાલી ઘોઘરા કાઢે બોઘા કે રોક તોય મને ગમશે પણ તું ખાલી બે તાણ દાદા હું તો તને કહું છું મહિનો મારા ભાઈ અને રોવું છું કા હજી જીવું છું હું હવે રોવા છે ને મને કહે છે હું તને મેકીને કે સોય ના દઉં પણ તમે 10 મિનિટનું કીધું પણ હું 10 મિનિટમાં પાછા આવજો ને પૂરો 3 કલાકથી પૂછ્યો બેઠો ઓય ખંચેવા બેઠા યાર લેણો હેડજો લેણો હા ડાયરેક્ટ છૂટું અરે ઉભા છો મને જ ખબર લે આડ્યો એમ કરો તું ખબર અંતર પૂછી લે અમે ખા બેહીએ આ છીએ ખો તમને લઈ લો કોણ બેહારો ને આપણે આ એવું જ લે ખબર લઈને જવા ખાલી એવું હોય મારી માની જગણ આ તો બધું 50% ઉતર્યું તું ને બીજું 50% આવા બધું જાય શું આવ્યું છે ઘેર આ મારજો ભાઈ
આગું રાખો પણ હા કોને રહેવાનો શાંતિથી આ મોદાન બૂટ બધા કાઢી નાખો મોદાન બધા મને સમજ દો ઓમ હારા ખાબે હો ને આમ ખબર કાઢવા આવ્યા છો કે એમ નાટક કરવા પણ આમ હું ગરકી હેડું કે પાણી પાણી પીને